गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આપણે પાઠ જોતા હતા 8મો, નામ છે કુદરતી સંસાધન। આગળના લેક્ચરમાં ભણી ગયા કુદરતી સંસાધનોની વ્યાખ્યા સમજ્યા, કુદરતી સંસાધનોનો ઉપયોગ જોયો, કુદરતી સંસાધનોના પ્રકાર જોયા। આગળ આપણે જોવાનું છે કે આ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ। આગળનો આપણો ટોપિક છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ। એ સંરક્ષણ શબ્દનો અર્થ મેં તમને સમજાવ્યો તો એમ કે સંરક્ષણ એટલે કે તલવાર કે બંદૂક લઈને ઊભું રહેવાનું નથી, એને સાચવવાના છે। તો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, તો સંરક્ષણ એટલે શું સંસાધનોનું? તો કહે છે કે સંસાધનોનો વિવેકપૂર્વક કેવી રીતે? વિવેકપૂર્વક અને કરકસરપૂર્વક અને આયોજનપૂર્વક ધ્યાન આપજો। ખાસ આપણા જે સંસાધનો છે આગળ ભણી ગયા કયા કયા સંસાધનો છે કુદરતી આપણા, એ સંસાધનોનો વિવેકપૂર્વક, કરકસરપૂર્વક અને આયોજનપૂર્વકનો ઉપયોગ એટલે શું? સંસાધનોનું સંરક્ષણ। ફરીવાર ધ્યાન આપજો સંસાધનોના સંરક્ષણની વ્યાખ્યા। સંસાધનોનો વિવેકપૂર્વક, કરકસરપૂર્વક અને આયોજનપૂર્વકનો ઉપયોગ એટલે સંસાધનોનું સંરક્ષણ। તો આપણને પ્રશ્ન થાય કે આ સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી કેમ બન્યું? શા માટે સંસાધનોનું સંરક્ષણ કરવું પડે છે? આપણને ખબર છે કે આપણે એક મનુષ્ય જાતિ છીએ, તો આપણી જરૂરિયાતો એક પૂરી થાય તો બીજી જરૂરિયાત ઊભી થાય, ત્રીજી જરૂરિયાત ઊભી થાય, એટલે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે। એની સામે સંસાધનો મર્યાદિત છે। કેવા છે? મર્યાદિત છે। આપણી જરૂરિયાતો અમર્યાદિત, અનલિમિટેડ। મોબાઈલ 15,000નો લાવ્યા હોય તો ફરી 20,000નો લાવવા થાય, પછી 25,000નો લાવવાનો થાય। એટલે જરૂરિયાતો કેવી છે આપણી? અનલિમિટેડ। જ્યારે એની સામે સામાન્ય તો ઉદાહરણ આપ્યું તમે, જ્યારે એની સામે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે। એટલા માટે આપણે આ સંસાધનોનું શું કરવું પડશે? સંરક્ષણ કરવું પડશે। એટલે એનો ઉપયોગ કેવી રીતે? કરકસરપૂર્વક, વિવેકપૂર્વક અને આયોજન બનાવીને એનો ઉપયોગ કરવો જોઈએ, તો આપણે એનું સંરક્ષણ કર્યું કહેવાશે। તો આ સંસાધનોનો ઘટાડો કેમ થઈ રહ્યો છે અથવા સંરક્ષણ કેમ જરૂરી છે? આ જ પ્રશ્ન આપણે જોતા હતા કે વર્તમાન સમયની અંદર વસ્તીનો વધારો થઈ રહ્યો છે। વસ્તી વધે એમ સંસાધનોનો વપરાશ પણ વધતો ને વધતો જાય। સંસાધનોનો વપરાશ વધતો જાય એમ એમ સંસાધનોનું પ્રમાણ ઘટતું જાય। જો આવું ને આવું જો ચાલતું રહે તો ભવિષ્યમાં આપણે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે એવું સમસ્યા આવીને ઊભી રહે છે। એટલા માટે આપણે આ સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે। તો આ સંસાધનોનું સંરક્ષણ એ કોની સાથે જોડાયેલું કહી શકાય? અછત સાથે। કોની સાથે? અછત। કેમ એનું સંરક્ષણ કરવું પડ્યું? કેમ કે કદાચ એની અછત થઈ જાય તો, એટલે આ સંરક્ષણ એ અછત સાથે જોડાયેલો છે। તો આ આપણે જો આ સંસાધનોનો ઉપયોગ અવિવેકપૂર્વક, કરકસર કર્યા વગર ઉપયોગ કરતા રહેશું તો ભાવિ પેઢી આ સંસાધનો એના માટે આપણે પહોંચાડી શકશું નહીં। કે અત્યારે આપણે જે સંસાધનો વાપરીએ છીએ એ સંસાધનો કદાચ આવનારી પેઢી વાપરી શકશે નહીં, અને એ પેઢી વાપરી શકે એ માટે આપણે શું કરવું પડશે? આ સંસાધનોનું સંરક્ષણ કરવું પડશે। તો આ સંસાધનોનું સંરક્ષણ કરવા માટે
કઈ જરૂરી બાબતો છે? તો આગળનો આપણો ટોપિક છે કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો. ખાસ ધ્યાન આપજો. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો. તો જોઈએ શું કરશું તો આપણે સંરક્ષણ કરી શકીશું. તો એક, કોઈપણ દેશ કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા, શું ઉપયોગમાં લેવાયેલું? સંસાધનો. તો કોઈ પણ દેશ હોય કે પ્રદેશ હોય ત્યાં ઉપયોગમાં લેવાયેલા, હજુ વણવપરાયેલા કે હજુ એનો પૂરેપૂરો વ્યવસ્થિત ઉપયોગ થયો હોય નહીં, વપરાયા હોય નહીં, કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ, કે આપણી પાસે આટલા હજી સંસાધનો છે અને એની વિશેષતા, અને એની શું વિશેષતા બાબતે જાણકારી મેળવવી જોઈએ. આપણને જાણકારી મેળવવી જોઈએ. કેમ? કારણ કે આપણે એનું શું કરવાનું છે? સંરક્ષણ. તો આપણી પાસે ઉપયોગમાં લેવાયેલા સંસાધનો કેટલા છે, હજુ નહીં વપરાયેલા સંસાધનો કેટલા છે, અને કેટલા આપણી પાસે બચ્યા છે, અને એની વિશેષતા વિશે આપણને જાણકારી હોવી જોઈએ. આપણે કયો ટોપિક જોઈએ છે? સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો. એમાં પહેલું, કોઈ પણ દેશ કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા. તો એક, ઉપયોગમાં લેવાયેલા, હજુ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ. આપણી પાસે આટલા સંસાધનો છે, એની ઉપલબ્ધિ હયાત છે, અને એની વિશેષતા બાબતે જાણકારી મેળવવી. આગળ, જે સંસાધનોનું પ્રમાણ કેવું છે? મર્યાદિત છે. સંસાધનો કેવા છે? જે સંસાધનો, દાખલા તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, આ બધા કેવા છે? મર્યાદિત છે. એટલે કે જે સંસાધનોનું પ્રમાણ કેવું છે? મર્યાદિત, એટલે કે અનવીનીકરણ છે. અનવીનીકરણ એટલે આપણે આગળ ભણી ગયા કે જે ખૂટી જશે અને ભવિષ્યમાં મળશે નહીં, એને કહેવાય અનવીનીકરણ. તો જે સંસાધનોનું પ્રમાણ કેવું છે? મર્યાદિત છે, લિમિટેડ છે, કે અનવીનીકરણ છે, તેનું વૈજ્ઞાનિક ઢબે એટલે કે વૈજ્ઞાનિક રીતે દોહન કરવું, એટલે એનો વપરાશ કરવો, એનો ઉપયોગ કરવો. જે સંસાધનો કેવા છે? મર્યાદિત છે, અનવીનીકરણ છે, એનું દોહન વૈજ્ઞાનિક ઢબે કરવું જોઈએ, અને તેના વપરાશ અનિવાર્ય હોય તો જ કરવાનો. આવું જે સંસાધન હોય કે જે લિમિટેડ છે, એ સંસાધનનો ઉપયોગ અનિવાર્ય હોય, જરૂરિયાત ખૂબ જ હોય તો જ એનો ઉપયોગ કરવો જોઈએ. આગળ નંબર 3, જરૂરી બાબત. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરો. કે જે સંસાધનો હજુ એનું પ્રમાણ વધે એવું છે, અત્યારે આપણી પાસે હયાત છે, હજુ પણ એનો સંસાધન આપણે વધારે મળે એવા છે, એવા સંસાધનોની માત્રા શું કરી શકાય? વધારી શકાય. શું કરી શકાય? માત્રા વધારી શકાય. તેના વિકાસ માટે પ્રયત્નો કરવા, એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. કેટલા ટોપિક જોઈએ આપણે? 3. કયા? સંરક્ષણ માટેની જરૂરી બાબતો. 1, કોઈ પણ દેશ કે પ્રદેશમાં રહેલા સંસાધનો ઉપયોગમાં લેવાયેલા હોય, હજુ એ વપરાયેલા હોય, કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને એની વિશેષતા બાબતે જાણકારી મેળવવી જોઈએ. નંબર 2, જે સંસાધનોનું પ્રમાણ કેવું છે? મર્યાદિત છે, એટલે કે અનવીનીકરણીય છે, તે સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે, એટલે કે વૈજ્ઞાનિક રીતે દોહન, એટલે કે એનો વપરાશ કરવો જોઈએ, અને તેના વપરાશમાં અનિવાર્ય હોય એનો વપરાશ તો જ એનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું જોયું કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેવી હોય તેના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. આગળ, જે સંસાધનો મર્યાદિત માત્રામાં છે, આપણને ખબર છે કે આ સંસાધન કેવું છે? મર્યાદિત માત્રામાં છે, તેની જાળવણી કરવી.
તેની જાળવણી કરવી કે એને સાચવવું, વધારે પડતો એનો ઉપયોગ કરવો નહીં. અને ટેકનોલોજી વિકાસ દ્વારા, તકનીકી એટલે કે ટેકનોલોજીના વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની એટલે કે એના ઓપ્શનમાં આપણને ખબર હોય કે આ સંસાધન ખૂટી રહેવાનું છે તો એની જગ્યાએ શું યુઝ કરી શકાશે. દાખલા તરીકે મોટાભાગે પેટ્રોલ ડીઝલની ગાડીઓ ફરતી હતી, અત્યારે એ કદાચ ખૂટી રહે તો સીએનજી ગેસ આવી ગયું છે તો એનાથી ગાડીઓ ચાલશે. તો આવી રીતે ઓપ્શન વિકલ્પ તૈયાર કરવો જોઈએ, તેની જાળવણી કરવી, તકનીકી વિકાસ દ્વારા તેનો વૈકલ્પિક સ્ત્રોતની શું કરવી, શોધ કરવી જોઈએ. આગળ સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવવા અને એને શું કરવા, અમલમાં મુકાવડાવવા. જો સરકારી તંત્ર આપણા સંસાધનોને બચાવવા માટે કોઈક નિયમ કે કાયદો બનાવશે તો નાગરિકો પણ એ નિયમના કાયદાનું ઉલ્લંઘન કરશે નહીં અને આપણા આ સંસાધનોનું સંરક્ષણ થશે. તો સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી એનું અમલીકરણ કરાવવું જોઈએ. આગળ નાગરિકો સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે. આપણે નાગરિક છીએ ભારતના, તો આપણે વ્યવસ્થિત રીતે વિવેકપૂર્વક સંસાધનોનો ઉપયોગ કરીએ એ માટે શું કરવું જોઈએ, લોકોમાં જનજાગૃતિ લાવવી જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ કે સંસાધનો આપણા માટે કેટલા ઉપયોગી જરૂરી છે, નહીં હોય તો આપણને કેટલી તકલીફ પડશે. તો આવી રીતે લોકોમાં, નાગરિકોમાં જાગૃતિ લાવવી જોઈએ. તો નાગરિકો સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે એ માટે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કે પ્રયત્ન કરવો જોઈએ. ફરીવાર આટલા ટોપિક જોઈ લઈએ. મુદ્દા શું જોઈએ છે આપણે, સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો. એક, કોઈપણ પ્રદેશમાં વપરાયેલા એટલે કે ઉપયોગમાં લેવાયેલા, વપરાયેલા કે સંભવિત સંસાધનો કેટલા છે એની જાણકારી આપણને હોવી જોઈએ. નંબર 2, જે સંસાધનોનું પ્રમાણ કેવું છે, મર્યાદિત છે એટલે કે લિમિટેડ છે, અનવીનીકરણીય છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને અનિવાર્ય હોય તો જ એને વાપરવા જોઈએ. આગળ જે સંસાધનોની માત્રા વધારી શકાય, સંસાધનો હજુ આપણને મળે વધારે એવા છે, એ વધારે મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. હવે જે સંસાધનો મર્યાદિત માત્રામાં છે, લિમિટેડ છે, એનો વિકલ્પ વિચારવો જોઈએ. એટલે કે જે સંસાધનો મર્યાદિત માત્રામાં છે એની જાળવણી કરવી, એને સાચવવા અને તકનીકી વિકાસ દ્વારા વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એનો વિકલ્પની શોધ કરવી જોઈએ કે આ મર્યાદિત સંસાધન નહીં હોય એનો ઓપ્શનમાં, એના વિકલ્પમાં આ સંસાધન વાપરી શકાશે. આગળ સંસાધનોની જાગૃતિ લોકોમાં લાવી એટલે કે નાગરિકોને સમજાવવા કે આ સંસાધનો આપણા માટે કેટલા જરૂરી છે, એમનામાં જનજાગૃતિ લાવવી જોઈએ. આગળ કે જે સંસાધનો વર્તમાનમાં કેવા છે, સોંઘા શબ્દનો લખશું, સોંઘા એટલે સસ્તા છે કે સહજ રીતે ધ્યાન આપજો. જે સંસાધનો વર્તમાનમાં એટલે કે અત્યારે, સોંઘા એટલે કે સસ્તા, આપણે સમજી લો કેવા સસ્તા અથવા તો સહજ ઉપલબ્ધ છે. સહજ ઉપલબ્ધ એટલે કે સરળતાથી મળી રહે છે. કેવા છે, સરળતાથી આપણને મળી રહે છે. ઓકે, હવે જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ બને છે તેને શું કરવા જોઈએ, વેડફવાને બદલે ભાવિ જરૂરિયાતો માટે કરકસર કરી સાચવવા જોઈએ.
કે જે સંસાધનો આપણને સરળતાથી સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ એવી હોય છે કે જે સરળતાથી મળે એની કોઈ કિંમત હોય નહીં, મન ફાવે એમ વાપરી નાખે. પણ એવું કરવું જોઈએ નહીં કે આપણને જે સોંગા મળે છે સંસાધનો અને સહજ રીતે ઉપલબ્ધ છે તેને ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ? કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ બધી બાબતો આપણે કરીશું તો આ સંસાધનોનું સંરક્ષણ કરી શકીશું. તો આ ટોપિક આપણો પૂરો. આગળ જમીન વિશે આવે છે. જમીન અને જમીન નિર્માણની પ્રક્રિયા વિશે આગળ ભણવાનું છે. તો જોઈએ જમીન નિર્માણની પ્રક્રિયા. તો જમીન એટલે શું? તો તમે 9મા ધોરણમાં જમીન વિશે ભણી ગયા છો. આપણે પાઠ ભૂગોળમાં જ આવ્યો છો જમીનના પ્રકારો વિશે, જમીન નિર્માણની પ્રક્રિયા. તો જમીન એટલે શું? સામાન્ય તમને ખબર છે કે પૃથ્વીના ઉપરનો પોપડો, પૃથ્વીના ઉપરનો પોપડો અથવા તો ઉપરની સપાટીનું પડ. સામાન્ય અર્થ આપણે એવું કહીએ કે જ્યાં આગળ વનસ્પતિ, જેના ઉપર વનસ્પતિ ઘાસ ઉગતું હોય. બરાબર? તો જોઈએ વ્યાખ્યાની કે જમીન એટલે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને સામાન્ય અર્થ છે એને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. ફરીવાર ધ્યાન આપજો, જમીન એટલે શું? તો જમીન એટલે કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ. પૃથ્વીના સરસ પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને જમીન કહેવાય છે. બીજી વ્યાખ્યા જોઈ લે જમીનની. જમીન એટલે કે પૃષ્ઠ એટલે કે પૃથ્વીના માતૃખડક. માતૃ એટલે કે જે ખડકોમાંથી જમીન બની હોય. દાખલા તરીકે આપણને જેને જન્મ આપ્યો છે એને આપણે શું કહીએ છીએ? માતા કહીએ છીએ. એવી રીતે જે જમીનનું નિર્માણ જે ખડકોમાંથી થયું હોય એ ખડકોને કયા ખડકો કહેવાય છે? માતૃખડકો. તો ભૂપૃષ્ઠના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી, માતૃખડકો આગળ આવશે, નિર્માણ પ્રક્રિયા જોશું આપણે. ખડકોના ખવાણથી, ધોવાણથી, માતૃખડકોના ખવાણથી, ધોવાણથી અને એની સાથે શું જોડાય છે? વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટીને શું કહેવામાં આવે છે? જમીન કહેવાય છે. ફરીવાર જોઈ લઈએ. ભૂપૃષ્ઠના માતૃખડકો અને વનસ્પતિ દ્રવ્યોના, ભૂપૃષ્ઠના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા, વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટીને શું કહેવામાં આવે છે? તો જમીન કહેવામાં આવે છે. આગળ તો આ જે જમીન છે એ જમીનનું નિર્માણ કેવી રીતે થયું? તો ધ્યાન આપજો, જમીનની નિર્માણ પ્રક્રિયા. તો જે ખડકો હોય એ ખડકોના ખવાણ અને ધોવાણથી, ખડકો આમ ઘસાય, આપણે ચોકને આમ ઘસીએ છીએ અને પાણી આવવાથી, ધોવાથી. તો ધ્યાન આપજો, ખડકોના ખવાણ અને ધોવાણથી. કોનાથી થાય? ખવાણ પવનથી, ઘસારાથી, ધોવાણ પાણીથી. તો મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોની ફલિત પેદાશ શું કોણ છે? જમીન. મૂળ ખડકો ખવાયા, ધોવાયા અને એના કારણે જે મળી આવ્યું એ આ જમીન છે. ફલિત પેદાશ, મળી આવેલી પેદાશ એટલે કે જમીન. આગળ કુદરતી પરિબળો જેવા કે ભાગ કોણ ભજવે છે જમીન નિર્માણમાં? તો કુદરતી પરિબળો જેવા કે વરસાદ, તાપમાન, નદી, પવન, હિમનદી વગેરે દ્વારા ખડકોની ઉપલી સપાટીનું શું થાય છે? ખવાણ થાય છે. તેને આપજો. કુદરતી પરિબળો જમીન નિર્માણમાં કયા કયા કુદરતી પરિબળો ભાગ ભજવે છે? જમીન નિર્માણમાં કુદરતી પરિબળો જેવા કે વરસાદ, તાપમાન, નદી,
પવનો, હિમનદી વગેરે દ્વારા ખડકોની ઉપલી સપાટીનું શું થાય છે? ખવાણ થઈ તેનો શું થાય? ભૂકો બની જાય. મેં તમને કીધું ભૂકો ઘસાય. અને ભૂકો બને છે ત્યારબાદ તેમાં શું ભળે છે? જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. ભેજય ભળે, હવાય ભળે ને બધું ભળે. જૈવિક એટલે કે જીવજંતુઓ પણ ભળે છે. એટલે કે સાથે શું ભળે છે? ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ થાય છે. તેમાં વનસ્પતિનું વૃદ્ધિ અને વિકાસની શું રહેલી છે? ક્ષમતા રહેલી છે. જમીનની અંદર આપણે જે કંઈ પણ વાવીએ એ ઊંઘી નીકળે છે. કોના કારણે? કારણ કે જમીનની અંદર જમીનનું નિર્માણ વખતે એમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી એટલે કે ભેજ વગેરે રહેલું હોવાના કારણે. ફરીવાર ધ્યાન આપજો કે કુદરતી પરિબળો જેવા કે કયા કયા? વરસાદ, તાપમાન, નદી, પવનો અને હિમનદીઓ દ્વારા ખડકોનું ખવાણ થવાથી આનો ભૂકો થાય છે. અને એની સાથે કોણ જોડાય છે? તો જૈવિક અવશેષો, ભેજ, હવા ભળે છે. એટલે કે શું? ખનિજો અને જૈવિક દ્રવ્યો કુદરતી મિશ્રણ થાય છે. અને આ જે મિશ્રણ થયું અને જમીન બની એમાં કઈ ક્ષમતા રહેલી છે? તો વનસ્પતિની વૃદ્ધિનું અને એના વિકાસની ક્ષમતા રહેલી છે. વનસ્પતિની વૃદ્ધિની અને વિકાસની ક્ષમતા રહેલી છે. આમ આપણે આ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસમાં આ જૈવિક દ્રવ્યો અને ભેજનું ખૂબ જ મહત્વનું કામકાજ ભૂમિકા છે. આગળ આ ઉપરાંત જમીન નિર્માણમાં બીજું પાછું વ્યાપક મહત્વ કોણ ધરાવે છે? આબોહવા. કોણ ધરાવે છે? આબોહવા. તો જમીન નિર્માણમાં આબોહવાની અસર પણ મહત્વ અને વ્યાપક ભૂમિકા ભજવે છે. કોણ? આબોહવા. કેવી રીતે? તો ધ્યાન આપજો. એક સરખા ખડક હોય, એક સરખા માતૃ ખડક હોય, પણ અહીંયા દાખલા તરીકે એક ખડક હતો એવો ને એવો ખડક અહીંયા છે, બરાબર? તો એ બંને જગ્યાએ રહેલા ખડકો કેવા છે? એક સરખા છે, પણ એ બંને જગ્યાએની આબોહવા કેવી છે? અલગ અલગ, ભિન્ન ભિન્ન. તો ત્યાં રહેલી જમીન પણ કેવી હશે? અલગ અલગ હશે. પણ ધ્યાન આપજો, ભલે બંનેના ખડકો કેવા છે? અલગ અલગ છે, પણ આબોહવા કેવી હોય? સેમ સેમ હોય. તો આની જમીન એક સરખી હોય છે. આમ જમીન નિર્માણમાં આબોહવાની અસર પણ વ્યાપક જોવા મળે છે. આબોહવાની અસર પણ વ્યાપક જોવા મળે છે. આમ જમીનના પ્રકારો, તમને આ પરથી ખબર પડી ગઈ હશે કે આ જમીનના પ્રકારો કોના આધારે પડે છે? તો રંગના, આબોહવા, માતૃ ખડકો, કણરચના અને એની ફળદ્રુપતા જેવી બાબતો ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. જમીનના પ્રકારો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે? એક તો જમીનનો રંગ, ત્યાંની આબોહવા, તે જમીનના માતૃ ખડકો કેવા હતા, એની કણરચના કેવી છે અને એની જમીનની ફળદ્રુપતા કેવી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે? જમીનના પ્રકારો પાડવામાં આવે છે. તો આ આપણે જોયું જમીન અને જમીન નિર્માણની પ્રક્રિયા. ફરીવાર જોઈએ ફટાફટ. જમીન એટલે શું? તો સામાન્ય વ્યાખ્યા છે કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને જમીન કહેવાય છે. બીજી વ્યાખ્યા શું છે? ભૂપૃષ્ઠના માતૃ ખડકો, ફરીવાર ધ્યાન આપજો, ભૂપૃષ્ઠના માતૃ ખડકો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી શું કહેવાય છે? જમીન કહે છે. જમીન નિર્માણની પ્રક્રિયા તો માતૃ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોની ફલિત પેદાશને જમીન નિર્માણ થાય છે. તો એમાં પરિબળો કયા ભાગ ભજવે છે? કુદરતી પરિબળો જેવા કે વરસાદ, તાપમાન, નદી, પવન, હિમનદી વગેરે દ્વારા ખડકોની ઉપલી સપાટીનું ખવાણ થાય છે અને તેનો ભૂકો બને છે.
ત્યારબાદ તેમાં ભૂકો થયા પછી તેમાં શું જૈવિક અવશેષો જેવા કે ભેજ, જૈવિક અવશેષો ભરાય છે, જીવજંતુઓ ભરાય છે, ભેજ, હવા ભરે છે, એટલે કે ખનિજો અને જૈવિક તત્વો કુદરતી રીતે એનો અંદર મિશ્રણ થાય છે અને તેમાં આવું મિશ્રણ થયેલી જે જમીન છે એમાં વનસ્પતિનો વૃદ્ધિ કરવાનો અને એનો વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. જમીન નિર્માણમાં બીજું મહત્વનું પરિબળ કયું છે? આબોહવા. કેવી રીતે? અલગ અલગ આબોહવા ધરાવતા એક ખડકો, અલગ અલગ ખડકોમાં અહીંયા એક ખડક છે, અહીંયા એક ખડક છે, બંને ખડકો કેવા છે? અલગ અલગ છે, પરંતુ બંનેની આબોહવા કેવી છે? સેમ છે. તો અહીંયા નિર્માણ પામેલી જમીન કેવી હશે? સેમ છે. પણ આ ખડક સરખું છે, આ ખડક સરખું છે, પણ આ બંને જગ્યાની આબોહવા કેવી છે? અલગ અલગ છે. તો અહીંયા નિર્માણ પામેલી જમીન કેવી હશે? અલગ અલગ છે. તો આમ જમીનના પ્રકારો કોના આધારે પડે છે? તો જમીનના પ્રકારો, રંગ, એ જમીનની આબોહવા, એ જમીનના માતૃખડકો, એ જમીનની કણરચના અને એ જમીનની ફળદ્રુપતા જેવી બાબતો ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો આપણે આજના આ લેક્ચરની અંદર શું ભણ્યા? તો એક સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, સંસાધનોના સંરક્ષણની વ્યાખ્યા જોયા, સંસાધનોના સંરક્ષણ અને આયોજન માટે જરૂરી બાબતો જોઈ, જમીન નિર્માણની પ્રક્રિયા. આગળના લેક્ચરમાં આપણે જોશું જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા છે, અને એ જમીનના પ્રકારોમાં આ જમીનના પ્રકારો તો આપણે 9મા ધોરણમાં ભણી જ ગયા હતા, કયા કયા છે એના વિશે થોડું આપણે આગળ 9મામાં ભણ્યા હતા, એ તમને યાદ પણ હશે. જય હિન્દ.